આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી હાઈવે પર ટેલર ટ્રકના ટાયરમાં અચાનક આગ ભડકી ઉઠતા અફરાતફરી મચી. ફાયર વિભાગની ટીમ દોડી આવી આગને કાબૂમાં કરી આગ લાગવાનું કારણ અકબંધ. વાપી નેશનલ હાઈવે નંબર 48 નજીક સર્વિસ માર્ગ ઉપર સ્ટીલનો સામાન ભરેલ ટેલર ટ્રકના ટાયરમાં અચાનક આગ ભડકી હતી. આગને પગલે ટ્રક ચાલકે સતર્કતા વાપરી માર્ગની સાઈડમાં ઊભી રાખી દીધી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા જ વાપી જીઆઈડીસી નોટિફાયરની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી તેને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગને પગલે આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે આગને પગલે ટ્રકના ટાયર સળગી ગયા હતા. આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરના રાજમાર્ગ ઉપર વિકાસ પદયાત્રા નીકળી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વિકાસ યાત્રા શહેરીજનોમાં આકર્ષણરૂપ બની. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તારીખ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સુશાસનના પગલાં લેવામાં આવી રહ્યા છે. વર્ષ 2001 થી 2024 સુધીનો સમયગાળો ગુજરાતના વિકાસનો સંક્રાંતિકાળ સાબિત થયો છે. હવે ગુજરાત સરકારની પહેલ છે કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાતનું નિર્માણ થાય. તે અંતર્ગત વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે તારીખ 14 ઓક્ટોબર 2025ના રોજ સવારે 9 કલાકે કલેક્ટર કચેરીથી મોંઘાભાઈ હોલ સુધી વિકાસ પદયાત્રા કાઢવામાં આવી હતી. જેને વલસાડ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ અને પ્રાંત અધિકારી વિમલ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી જીજી વડવી, વલસાડ સિટી મામલતદાર તૃપ્તિબેન, વલસાડ ગ્રામ્ય મામલતદાર વિકાસ વાઘેલા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર પીટી પાંડે ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ પદયાત્રા ડીજેના તાલ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર દેશભક્તિના ગીતોના ગુંજરાવ સાથે પસાર થતા શહેરીજનોમાં આકર્ષણરૂપ બની હતી. આ પદયાત્રા શહેરના મોંઘાભાઈ હોલ ખાતે પહોંચી હતી. પદયાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમના કલાકારોએ ઉત્સાહભેર ભાગ લઈ ગરબે ઘૂમી ભારત માતા કી જય અને વંદે માતરમના સાથે વિકાસ યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી. આ ભવ્ય વિકાસ પદયાત્રામાં વિકાસ ગાથા પણ વણવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી. સેલવાસ અટલ ભવન ખાતે આગામી પાલિકા, જિલ્લા પંચાયત તથા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ભાજપે સંભવિત ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા. સેલવાસ અટલ ભવન ખાતે આગામી મ્યુનિસિપલ, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત ચૂંટણીઓને ધ્યાનમાં લઈ ભાજપ દ્વારા સંભવિત ઉમેદવારો સાથે ઇન્ટરવ્યુ લીધા હતા. વરિષ્ઠ નેતાઓએ આ ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે વ્યાપક ચર્ચા કરી તેમની લાયકાત, પાયાના સ્તરે હાજરી અને પક્ષની વફાદારીનું મૂલ્યાંકન કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ટૂંક સમયમાં આ ચૂંટણીઓ માટે તેના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. વહીવટી જાહેરાત પછી ઉમેદવારો 5મી ઓક્ટોબરથી ફોર્મ ભરી રહ્યા છે, જેની અંતિમ તારીખ 17 ઓક્ટોબર છે. 23મી તારીખે ફોર્મની ચકાસણી થશે અને 25મી તારીખે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારો 26મી તારીખે પોતપોતાના વોર્ડ અને મતવિસ્તારમાં ઔપચારિક રીતે પ્રચાર શરૂ કરી શકશે.
વલસાડ જિલ્લા રોહિત સમાજના લગ્ન ઉત્સુક યુવક યુવતીઓનો પરિચય મેળો યોજાયો. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લા અને સંઘ પ્રદેશમાંથી પણ 450 થી વધુ યુવક યુવતીઓ ઉત્સાહભેર ભાગ લીધો. વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજ દ્વારા લગ્ન ઉત્સુક યુવક યુવતીઓનો પરિચય મેળો 2025 વલસાડ તાલુકાના નંદાવલા ગામમાં હાઈવે પર સ્થિત મા રિસોર્ટમાં યોજાયો હતો. વલસાડ જિલ્લાના રોહિત સમાજના લગ્ન ઉત્સુક યુવક યુવતીઓના પરિચય મેળામાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી 450 થી વધુ યુવક યુવતીઓએ ભાગ લઈ પોતાની પસંદગીના જીવનસાથી મેળવવા માટે સફળ પ્રયાસ કર્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન ડોક્ટર રમણભાઈ પરમારે રોહિત સમાજ દ્વારા આયોજિત પરિચય મેળાને બિરદાવી આયોજકો અને તેમની સમગ્ર ટીમની મહેનતની પ્રશંસા કરી સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી હતી. અતિથિ વિશેષ રાજેન્દ્રભાઈ સોલંકી વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજના પ્રયાસની સરાહના કરી જણાવ્યું હતું કે સામાન્ય રીતે પરિચય મેળામાં લગ્ન ઉત્સુક યુવક યુવતી સ્ટેજ ઉપર સૌની સામે આવી પોતાનો પરિચય આપતા હોય છે, પરંતુ વલસાડ રોહિત સમાજ દ્વારા નવી પહેલ કરી યુવક યુવતીના ફોટા સાથેના બાયોડેટા વિશાળ LED સ્ક્રીન ઉપર પ્રદર્શિત કર્યા તે ખરેખર બિરદાવવા પાત્ર છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા PSI મકવાણાએ રોહિત સમાજને એકતાના તાંતણે બાંધનાર આ પરિચય મેળાના આયોજન અંગે ખુશી વ્યક્ત કરી સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી. આ તબક્કે સમાજના ઉત્થાન માટે દાતાઓએ પણ ઉદાર હાથે દાનની સરાવણી વહેડાવી હતી. સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા સર્વોદય રોહિત મંડળના પ્રમુખ આશીષભાઈ ગોહિલ એ કર્યું હતું. સમાજના આગેવાનો દ્વારા મંડળના પ્રમુખ આશીષભાઈ અને ઉપપ્રમુખ કેતન સોલંકીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજ દ્વારા આયોજિત આજના પસંદગી પરિચય મેળામાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, અંકલેશ્વર, વ્યારા અંદાજિત 4 થી 5 હજાર માણસો અહીં પધાર્યા હતા અને સારું એવું આયોજન થયું હતું અને અંદાજિત 125 થી વધારે છોકરીઓ અને 275 થી વધારે છોકરાઓએ પોતપોતાના બાયોડેટા ફોર્મ ભર્યા હતા અને ખૂબ જ સરસ રીતે આયોજન થયું છે. વલસાડ જિલ્લા સર્વોદય રોહિત મંડળ તરફથી આ પધારેલા તમામ મહેમાનોનો આભાર માને છે અને આવા જ સાથ સહકારથી બધા પ્રોગ્રામ થતા રહેશે તો રોહિત સમાજની એક આગવી છાપ પણ થઈ રહેશે અને સામાજિક એકતાની પણ એક મિસાલ બની રહેશે. વલસાડ જિલ્લા તરફથી આગામી પ્રોગ્રામમાં કમિટી દ્વારા નક્કી પણ કરવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવશે અને તે વલસાડ, સુરત, નવસારી તમામ જિલ્લા વડીલો આગેવાનો તમામનો વલસાડ જિલ્લા રોહિત મંડળ આભાર માને છે. જય ભીમ. તો આ તાજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.